મારી માં માણકની પડાયુની દેવી મારા બાપ યમરાની જેમ સદન પડ્યું સો કમા મારી ના ઈગલા મુને ગુણ મળે મળા જો કોઈ સદન ના પાડતું मेरा बाप यमरानी अरे आमरनी जगह फोन में नगरी रसावी दीदी फोन में पावो 52 वीघानो बगीचो मारी पावनी दीदी मारा बाप अमरानी दीदी मारा बाप बसरानी दीदी रसावी दीदी लियो मारी वस्ती एक दिन मारी वस्ती की कीधी में करी दीदी से मैं अमरानी दीदी मेरी वस्तु की किसी करी दी थी हमरे વધે જાય મારી વસ્તી અને મારી વસ્તીની જો ખબર ન હોય આમળે મારી જાગતી જોતું વારી મારી ગોઢ પાર કરી મારી ના આમળની જગ્યામાંથી એક દિના સમય લાગ માંડ્યા હતા હો પણ બેટા કદાચ મારી વસ્તીની આંખમાં આહુડું પડે અને જો એ આહુડાનો હિસાબ લેવા જો નો હાલી નીકળું ને તો મને અમરાની દીવીને મને ખોટ લાગી જાય હો આમળે મારા ઘડી તો ઘડી ના મજના મારા ઘડી દો ઘડી ના મજના हंस हताई आया ये अभागी जीवन से जन कुटिल हरदाना का कुटिल हरदाना काग संगत हो क्या जई करिए मरवाना
વ્રતિને વેરાગણ કરી હવે તો મરત લોકમાં ફરી. ખરેખર ભાઈ ગઈ જુવાની ગઈ સટકતી સા જતે કે અંબોડા ફરતા વાતે ફરી તા. સમય વિયો ગયો પણ કોક હવે આવા ઉંમરલાયક કોક માણસો રહ્યા છે. કારણ કે હમણાં મારા બાપુ માયકમાં બોલ્યા એટલે આમાં ઘણા ને એમ થયું હોય છે કે એમ કેમ બોલ્યા, પણ એમને ખાડા બનાવીનું હક પણ છે. અને ઘણા સમયથી એમની બેની હાડા બનાવીનો સંબંધ તો એક બાજુ, પણ એમની એક મિત્રતા ભાવ, આ ભાવની લાગણીની એની આ વાત છે, વિશ્વાસની વાત છે. જો વિશ્વાસ હોય તો પથ્થર હોય ને પથ્થરની માલિપાથી પણ જવાબ જડે, મોકારો જડે. વિશ્વાસ હોય તો વિશ્વાસ નથી તો કાંઈ પછી મંદિરમાં જઈને કાંઈ પગે લાગવાથી કાંઈ વર્તું નથી. હમણાં અમારે મુકા ભુવાઈ જે વાત કરી ને, કાંટો કાઢ્યો હોય ને એનો કોઈથી ગણ ન ભૂલાય. અને કોઈ પણ નું તમે અન્ન ખાધું હોય કદાચ 25 વર્ષ 50 વર્ષ કોઈ પછી આમ દાંત ખોતરો તો એ અન્ન નીકળે. આ વસ્તી પછી તો જો કે 7-8 વખત માં આ વસ્તીનો કણુકો જમી ગયા. તમારે મુકા ભુવાએ વાત કરી કે એક દિન આ સમય જહનો ભાગ્ય મારા બાપ ઘણા વસરામની દેવી બની હતી, મારી મા મેઢડીની દેવી બની હતી, મારા બાપ જીવરાજની દેવી બની હતી. આ લાફુડો જાડે જાડે વને વને રખડતો હતો. લાફુડાનો કણુકો જેથી મારા બાપ ભાણા વસરામની દેવીએ ખાધો. અને અમર બોલ અમર વ્યવહાર રસ્તો એને બતાવ્યો છે. જુગવ્યા જાય પણ ધર્મની બોલી ન જાય. બેટા ભાણિયા વસરામની દેવી, મીંઢળીની દેવી, જીવરાજની દેવી આવી ગઈ ઈ સૌ. બેટા ગોરમલની દેવી, મોહનીયની દેવી રસ્તે આયલા જાઓ. આમળે આમળે મારા બાપ મગનિયા ના દુબળા પહુડા યા કોઈ ન બના. મારા બાપ જીવરાજની દીદી તારી સિવાય હે મગનિયાની વસ્તી નો ધારી છે. ઓ એક દી માર્ગ ત્યાં બતાવ્યો, એક દી માર્ગ તે બતાવ્યો હતો. મારા બાપ ભાણિયા વસરામની દેવી, મારા બાપ જીવરાજની દેવી માર્ગ બતાવ્યો. અને બેટા લાભુડા ના પહુડા કદાચ વ્યવહારે હાઈલા જાય અને ઝુક જાય, ઝુકનો પાયો જાય. જો ગોરમલની દેવીને બોલીને બીજો બોલ માંડવા દઉં ને એટલે મને જીવરાજની દેવીને મને ખોટ લાગી જાય. ભાઈ
હમણે મારા વાલા દાદા એ હમણદાસની દીવી મારી માં પણ માની પડાય કુંજડી સડી કાળા ગલે બસલા નૈના દરિયાની ગે એ કુંજડી સડી કાળા ગલે બસલા દરિયાને મળે અનંતપુરની જગ્યા માથે દુબરી વસ્તી પડે પાણી છે મારા બાપ અમરદાસની દેવી મારી માં પરિમાની પળાયુની દેવી મારા બાપ જીવનની દેવી મારા દાદા ભગા ઉકાની દેવી માં સમય એવો હતો ને જીના જીના પહોળા લઈ વધેની વાટે વ્યા જાય નદીની વાલીમાં વાડા વાવવા નો હોય ભાઈઓ નો હોય હગુ હજારો ગૌની વાટે વ્યા જાય પણ એ સમયની માલિકા કોક સમયે મારા બાપ ભગા ઉકાની દેવી માથે મારા બાપ હામરદાસની દેવી માથે ઓટો થાય મળી જોઈજે મેરી મરુહારે મારી વસ્તીનું દુબરું પાણ્યું છે ને પણ હામરદાસની દીવીને પણ ભગા ઉકાની દીવીની મને વાંધું છે હો એક દી મારા દેવકરિયા હામે મેં બોલી માની છે હમણે દેવગણીઓ રોતો હતો ને એના આહુડા એના બસલાના આહુડા કે હામરદાસની દીવી લુઈસા છે હો અને બેટા કદાચ મારી વસ્તીની જો માયા મેલું અને તો દુબરાનો તો ધણી મટું ને એટલે મને હામરદાસની દીવી મને ખોટ લાગી જાય ભાઈ કદાચ મારી વસ્તીની જો મતદરીએ ઝાડ ડૂબવા દઉં અને આંગળી સીધે અને બેટા જો તલવારનો વેરો ન લઈ આવું ને તો મને હામરદાસની દીવી મને ખોટ લાગે ભાઈ જાગતું મારી મેરડી તારા નામનો ભરોહો રાખી આ પહોળા રખડે છે બેટા કદાચ મારી મેરડીનું નામ લીએ અને મારા પહોળા સામે કોઈ એક થોડી નજર કરે અને બેટા જો નાગડી બની જો ચોટી નો જાવ ને
સાંભળે સાંભળે પછી